અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સ્ટર્લિંગ સિટી સેક્ટર એમાં ગટર લાઇન નાખવાના કામકાજ બાદ રસ્તાનું યોગ્ય પુરાણ ન કરાતા સ્થાનિક રહીશોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સિમેન્ટ કોન્ક્રીટના રોડની બંને તરફ ખોદકામ કર્યા બાદ ઊંડા ખાડાઓમાં માત્ર માટીના ઢગલા કરી કામ અધૂરું છોડી દેવાતા વરસાદના કારણે આખી સોસાયટી કાદવ નગરીમાં ફેરવાઈ ગઈ। કાદવ અને લપસણા રસ્તાના કારણે રાહદારીઓ તથા વાહન ચાલકો માટે અવરજવર કરવી અત્યંત જોખમી બની ગઈ છે। આ ખોદકામ દરમિયાન જનભાગીદારીથી બનેલી પેવર બ્લોકની ફૂટપાથ પણ તૂટી ગઈ। સ્થાનિક રહીશોની માંગ છે કે ઔડા અને કોર્પોરેશનમાં સમાવેશ થયા બાદ આ રોડનું મહત્વ વધ્યું હોવાથી બંને તરફથી તોડી પડાયેલી રોડને નવેસરથી સિમેન્ટ કોન્ક્રીટનો બનાવવામાં આવે। આ ઉપરાંત વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો નાખવા, સેક્ટર એ અને બી ને જોડતા 4 રસ્તે અકસ્માત રોકવા માટે બમ્પ બનાવવા તેમજ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા રહીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્થાનિક કોર્પોરેટરો અને કોન્ટ્રાક્ટર પાસે ત્વરિત કડક પગલાં ભરવાની માંગ કરી છે। ઐતિહાસિક નગરી વડનગરને વિશ્વસ્તરીય પ્રવાસન અંતર્ગત ઐતિહાસિક નગરી